ગુજરાત ન્યૂઝ 24ના દર્શકોનું બ્રેકિંગ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને બ્રેકિંગ ન્યૂઝ. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા 60 વર્ષથી વધુ ઉંમરના અને નો રિપીટ થિયરીને અમલમાં મૂકતા પાટણ જિલ્લા ભાજપ દ્વારા યુવા ચહેરાઓને તક આપી છે, તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા અનુભવી અને જૂના જોગીઓને રાજકારણમાં ફરી સક્રિય કરી તેનો લાભ ઉઠાવવાની કવાયત હાથ ધરી છે. પાટણ વોર્ડ નંબર 10માં ભાજપે મુસ્લિમ ઉમેદવારની ટિકિટ કાપી નવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આ તકનો લાભ ઉઠાવવા કોંગ્રેસે માસ્ટર પ્લાન ખેલી કોંગ્રેસના જૂના જોગી અને સામાજિક આગેવાન એવા લાલેશ ઠક્કરના ભાઈ વિપુલ ઠક્કરને ટિકિટ આપી ચૂંટણી જંગમાં ઉતારતા આજે વિપુલ ઠક્કરે પોતાના સમર્થકોની સાથે પ્રાંત ઓફિસ ખાતે પહોંચી ઉમેદવારી ફોર્મ ભરતા પાટણ નગરપાલિકા વોર્ડ નંબર 10માં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. આ વખત આગામી પાટણ નગરપાલિકાના ઇલેક્શનમાં જે 26 તારીખે નગરપાલિકાનું ઇલેક્શન છે, એમાં કોંગ્રેસ પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂકી અને મને ટિકિટ આપી છે. તો વોર્ડ નંબર 10માં કોંગ્રેસની આખી પેનલ બહુ સારા વોટે, એટલે કે અમારો ટ્રાય એવો હશે કે પાટણમાં હાઈએસ્ટ વોટે અમારી પેનલ જીતે એવું હું તન મન ધનથી મહેનત કરીશ.